નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। જંબુસર નગરપાલિકામાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર સહિત 14 ફોર્મ પરત ખેંચાયા। જંબુસરના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જંબુસરમાં મોટું ઉલટફેર જોવા મળ્યું છે। જંબુસરમાં ચૂંટણી જંગ જામ્યો। 14 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। જંબુસર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીઓને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ગઈકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે મોટા સમાચાર સામે આવ્યા છે। નગરપાલિકાના વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર નસીમબાનુ મુસ્તાક અલી દિવાન સહિત કુલ 13 અપક્ષ ઉમેદવારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે। આ સાથે જ હવે નગરપાલિકાની 28 બેઠકો માટે 73માંથી 4 ઉમેદવારો બિનહરીફ થતા મેદાનમાં કુલ 69 ઉમેદવારો વચ્ચે ટક્કર જામશે। તાલુકા પંચાયતની 22 બેઠકો પર પણ ચિત્ર સ્પષ્ટ થયું છે। અહીં કુલ 62 ઉમેદવારોમાંથી 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 59 ઉમેદવારો નસીબ અજમાવશે। જિલ્લા પંચાયતની 4 બેઠકો પર કોઈ પણ ફોર્મ પરત ખેંચાયું નથી, એટલે કે અહીં 11 ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાશે। ફોર્મ પરત ખેંચનાર મુખ્ય ચહેરાઓની વાત કરીએ તો વોર્ડ નંબર 1માં નસીમબાનુ દિવાન, ઉર્વશીબેન ડોસલા, નયનેશ જાદવ અને વિનોદ સામાવાળા। વોર્ડ 3માં ઇરફાન બેગ મિર્ઝા, એઝાદ મલિક, મોહમ્મદ અશફાકતાઈ। વોર્ડ 4 તસ્લીમાબેન પટેલ અને વોર્ડ 5 અબ્દુલ અઝીઝ મલિક। વોર્ડ 6 અલારખા ગાંચી, રિઝવાન ઘોડાવાલા, પ્રકાશ પટેલ, યુગેશ પુરાણી। વોર્ડ 7 સિદ્દીક બેગ મિર્ઝા। હવે જોવાનું રહેશે કે 26 એપ્રિલે જંબુસરની જનતા કોના પક્ષમાં પોતાનો કિંમતી મત આપશે।